ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरक्षानुभूति ग्रंथनी अंदर शंकराचार्यजीए आरंभनी अंदर प्रथम श्लोक में मंगलाचरण कर्या बाद बीजा श्लोक में अनुबंध चतुष्टयનો उल्लेख કરવામાં આવ્યો અને ત્યારબાદ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિનું સાધન શું છે એ બતાવવામાં આવ્યું અને એના પછી સાધન ચતુષ્ટયની વ્યાખ્યા કરવામાં આવી અને અંતે જણાવ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન થયા બાદ જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થતો નથી। જેવી રીતે આત્મબોધમાં શંકરાચાર્યજી કહે છે પાકસ્ય બન્નિવત જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્યતિ। એટલે કે જેમ અગ્નિ વગર ભોજન બનાવી શકાય નહીં, રાંધી શકાય નહીં, રાંધવું હોય તો અગ્નિ અનિવાર્ય છે, એવી રીતે મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન અનિવાર્ય છે। તો જ્ઞાન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તો જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર સાધન છે વિચાર કરવો। કારણ કે જ્ઞાન એવી રીતે પ્રાપ્ત થાય છે કે વિચાર કરીએ એનું જ્ઞાન થાય। જેનો વિચાર થાય, જે વિષયાકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય એ વિષયનું જ્ઞાન થાય। જેવા આકારની વૃત્તિ થાય એવા આકારનું જે વિષયની વૃત્તિ થાય એ વિષયનું જ્ઞાન થાય। અને એ સંદર્ભમાં ગઈ વખતે આપણે જોઈ ચૂક્યા હતા કે વિષય છે માટે એ વિષયનું જ્ઞાન થાય છે એવું નથી। દાખલા તરીકે મકાન છે, બધાને દેખાય છે, બધાને વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ મકાનની અને મકાન છે બધાએ કહ્યું એટલે આપણે એવું માની લઈએ છીએ કે મકાન છે માટે મકાનાકાર વૃત્તિ થઈ અને માટે મકાનનું જ્ઞાન થયું, પણ હકીકતમાં એવું નથી। વસ્તુ જુઓ અને એ વસ્તુ જે આકારની વૃત્તિ ઉત્પન્ન કરે એ વસ્તુનું એ વૃત્તિ પ્રમાણે જ્ઞાન થાય। એટલે વૃત્તિની ઉત્પત્તિ મહત્વની છે। એ સંદર્ભમાં મેં ગઈ વખતે દૃષ્ટાંત આપ્યું હતું કે દોરી જ પડી છે પણ મનમાં જો સર્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો આ સાપ છે એવું ભાન થાય છે। જેને ભૂછિદ્ર આકારની વૃત્તિ થાય, ખેડૂત જતો હોય તો કે આ તિરાડ પડી છે, આ મે મહિનો છે, ગરમી છે, તો એને ભૂછિદ્રનું જ્ઞાન થાય। એવી રીતે કોઈ મંદિર પાસે એવું જોવા મળતું હોય તો કોઈ પૂજારી કહેશે કે આ હાર છે, આ તો ભગવાનને કાલે ચઢાવેલો હાર પડ્યો છે, કારણ કે એના મનમાં હાર આકારની વૃત્તિ જન્મે। એટલે વસ્તુ છે માટે વૃત્તિ જન્મે છે એવું નથી, વસ્તુની જે આકારની વૃત્તિ જન્મે એ વસ્તુનું જ્ઞાન થતું હોય છે। તો જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કોઈ પણ વિષયનું તો તે વિષય આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી અનિવાર્ય છે અને માટે વિષયાકારની વૃત્તિ ઉત્પન્ન કરવા માટે વિચારણા કરવી જોઈએ। વિચાર કરવો એટલે શું? કોનો વિચાર કરવો? તો એ સંદર્ભમાં 12મા શ્લોકમાં કહેવામાં આવ્યું કે આખા દુનિયામાં ગમે એટલા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરો, એન્સાઇક્લોપીડિયા ગોખી મારો, પણ એનાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી। મોક્ષ પ્રાપ્તિ માટે માત્ર મુખ્યત્વે 3 જ વિષયો પર વિચાર કરવાની આવશ્યકતા છે અને એ છે જીવાત્મા,
જગત જેની અંદર આપણે રહીએ છીએ અને જગતનો કર્તા ઈશ્વર. તો જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ મુખ્ય વિષયો છે મુમુક્ષુ માટે, અને શાસ્ત્ર વેદાંત શાસ્ત્રના પણ આ જ વિષયો છે. સારું, એ વસ્તુને અહીંયા શંકરાચાર્યજીએ 3ને બદલે 4 પ્રશ્ન દ્વારા રજૂ કર્યું છે. કારણ કે ઈશ્વર છે એને આપણે કહીએ છીએ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે ઈશ્વર કારણ છે જગતનું, પણ કયા પ્રકારનું કારણ છે? તો કે નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. માટે અહીંયા 4 પ્રશ્ન શંકરાચાર્યજી મૂકીને કહ્યું કોહમ એટલે જીવ વિચાર કરવો જોઈએ, ઇદમ કથમ જાતમ આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે એમ કહીને જગતનો વિચાર કરવાનું કહેવામાં આવ્યું. અસ્ય કર્તા કહ વિદ્યતે આ જગતનો રચયિતા કર્તા રચનારો કોણ છે એમ કહીને નિમિત્ત કારણ વિશે વિચાર કરવાનું કહ્યું. અને અંતે કહ્યું ઉપાદાનમ કિમ અસ્તિ આ જગતનું ઉપાદાન શું છે, મટીરિયલ શું છે, શેમાંથી ઉત્પન્ન થયું છે એ પ્રશ્ન ચોથો કહીને ઈશ્વરને ઉપાદાન કારણ તરીકે વિચાર કરવો જોઈએ એ વાત અહીંયા કહેવામાં આવી. તો 4 પ્રશ્નો મૂકી અને આખા વેદાંતના વિષયને અને આ ગ્રંથના વિષયને રજૂ કરી દીધું સંક્ષેપમાં. એનો સંક્ષેપમાં ઉત્તર પણ આપી દેવામાં આવ્યો માત્ર 3 શ્લોકની અંદર, 13, 14 અને 15 શ્લોકની અંદર કહી દેવામાં આવ્યું. પણ કેવું સંક્ષેપમાં કહ્યું. કોણ છે જીવાત્મા? તો નેતિ દ્વારા, કારણ કે જીવાત્મા એટલે જ આત્મા સો પરમાત્મા, એ આ છે એવો નિર્દેશ થાય એવો નથી, પણ અનાત્મામાં રહેલી આત્મબુદ્ધિના નિરાકરણ દ્વારા આત્મતત્વનું નિરૂપણ કરાવવામાં આવ્યું. અને માટે 13મા શ્લોકની અંદર કહ્યું નાહમ ભૂત ગણો દેહ ન ચ અક્ષગણસ્તથા આ ઇન્દ્રિયો હું નહીં, દેવ હું નહીં, પણ એનાથી વિલક્ષણ કંઈક જે છે તે હું છું. આ ઇન્દ્રિય દેહ વગેરે જડ છે, તો જડનો સમૂહ આ શરીર છે, એનાથી વિલક્ષણ કોઈક છે ચેતન તત્વ, એ હું છે એવું ઇનડાયરેક્ટલી જણાવી દેવામાં આવ્યું. ત્યારબાદ એ મુખ્ય મુદ્દો હતો, કારણ કે આપણો મૂળભૂત પ્રશ્ન દેહાભિમાન છે, માટે એક આખા શ્લોકની અંદર એ વાત કહેવામાં આવી. બીજા શ્લોકની અંદર એટલે કે 14મા શ્લોકની પહેલી લાઈનની અંદર આ જગત શેમાંથી ઉત્પન્ન થયું? તો અજ્ઞાન પ્રભવમ સર્વમ. અહીંયા અજ્ઞાન એટલે અવિદ્યા, અવિદ્યા એટલે મૂલાવિદ્યા, મૂલાવિદ્યા કો કે માયા કો, એમાંથી આ જગત ઉત્પન્ન થયેલું છે. અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે. અને જે કોઈ વસ્તુ અજ્ઞાનથી ઉત્પન્ન થાય એ કેવી હોય? હા, કરેક્ટ. આ પ્રશ્ન હું વારંવાર પૂછીશ, કારણ કે ફંડામેન્ટલ ક્લિયર થવા જોઈએ આપણા. એ ભ્રાંતિ જ હોય, અજ્ઞાનથી જન્મે એ સત્ય ના હોય. તો અજ્ઞાનજન્ય આ જગત હોય તો જગત પણ ભ્રાંત છે, અર્થાત મિથ્યા છે, એવું પણ કહી દેવામાં આવ્યું ઇનડાયરેક્ટલી. વિસ્તાર કરવામાં આવશે, પણ સંક્ષેપમાં શંકરાચાર્યજી જણાવે છે. અને સેકન્ડ લાઈનમાં એનો કર્તા એટલે ઈશ્વરને નિમિત્ત કારણ તરીકે જણાવીને કહેવામાં સંકલ્પો વિવિધ કરતા. સંકલ્પ જે છે ઈશ્વરનો સંકલ્પ એ જ આ રચના કરનારું છે એમ કહી દેવામાં આવ્યું. આમ 14મો શ્લોક પૂરા થયા પછી 15મા શ્લોકની અંદર ઉપાદાન કારણને દર્શાવવામાં આવ્યું. અને ઉપાદાન શું છે? તો એકમ સૂક્ષ્મ સત અવ્યયમ, એ ઉપાદાન છે. હવે એકમ સત અવ્યયમ છે એ તો બ્રહ્મ તત્વનું નિરૂપણ કર્યું શાસ્ત્રમાં. તો ઉપાદાન કોણ થઈ ગયું? બ્રહ્મ થઈ ગયું. તો બ્રહ્મ તો નિર્વિકાર નિર્ગુણ કહેવામાં આવ્યું છે, એ કેવી રીતે ઉપાદાન બની શકે? તો અહીંયા ઇનડાયરેક્ટલી શંકરાચાર્યજીએ બ્રહ્મને વિવર્ત ઉપાદાન કારણ તરીકે પણ દર્શાવી દીધું છે. તો 15મા શ્લોકની અંદર ઉપાદાન કારણની વાત કહી દેવામાં આવી. તો 15મા શ્લોકની અંદર ઉપાદાન કારણ ઈશ્વર છે, પણ કેવું ઉપાદાન કારણ છે? વિવર્ત ઉપાદાન કારણ છે, એવું સંક્ષેપમાં સમજાવી દેવામાં આવે. આ 4 પ્રશ્નોનો ઉત્તર 3 શ્લોકમાં આપી દેવામાં આવે. એનો જ વિસ્તાર આખો ગ્રંથ છે. અને એ જે ઉપાદાન કારણ જે બ્રહ્મ કહેવામાં આવ્યું એ અધિષ્ઠાનરૂપ ઉપાદાન કારણ છે. અને એ જ કોણ છે? તો કે જે એ જ હું છું. એમ જીવ બ્રહ્મ ઐક્યનું નિરૂપણ 16મા શ્લોકમાં કરી દેવામાં આવ્યું. જે અંતિમ વાત છે, બ્રહ્મ તત્વનું નિરૂપણ કરો, જીવનું નિરૂપણ કરો, પણ જીવ અને બ્રહ્મનું ઐક્ય દર્શાવવું એ તો મુખ્ય વિષય છે વેદાંતનો. માટે તો જ અદ્વૈત સિદ્ધ થઈ શકે. તો 16મા શ્લોકની અંદર અહમ એકોપી સૂક્ષ્મસ્ય કરી અને જીવ બ્રહ્મ ઐક્યનું નિરૂપણ પણ સંક્ષેપમાં કરી દેવામાં આવ્યું. જે સત અવ્યય કહ્યું હતું 15મા શ્લોકમાં ઉપાદાન કારણને
ઈશ્વરને એ જ ને અહીંયા હું તરીકે દર્શાવ્યું, હું એક સૂક્ષ્મ અવ્યય સત છું એમ કહીને બંનેની એકતા પણ બતાવી દેવામાં આવી. આમ 16મા શ્લોક સુધીમાં સંક્ષેપમાં શાસ્ત્ર, વેદાંત શાસ્ત્રનો વિષય અને એના ઉત્તર આપી દેવામાં આવ્યો, વિષયનું નિરૂપણ કરી દેવામાં આવ્યું. હવે એ જ્ઞાનને, જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન, એ જ્ઞાનથી જ મુક્તિ કહી છે. તો એ જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરું? તો કે વિચારથી. તો કયા વિચારથી કરું? શરૂઆત કેવી રીતે કરું? તો અહીંયા આરંભ કરવામાં આવે છે, આત્મા અનાત્મા વિવેક વિચારનો આરંભ કરવામાં આવે. આત્મા અનાત્મા વિચાર, તો અનાત્મા એટલે શું? તો કે જે આત્મા સિવાયનું છે બધું અનાત્મા. આત્મા કેટલા છે? તો કે આત્મા તો એક જ છે. તો એ તો સમજાઈ ગયું. બાકીનું બધું એટલે શું? તો જેમાં જેમાં આ જગત છે એ અનાત્મા છે એવું શાસ્ત્રને કહેવાની જરૂર નથી. અનાત્મા એટલે હું નથી, આત્મા એટલે હું. તો આ જગત હું નથી એવું કહેવાનું માટે શાસ્ત્ર નથી. કેમ? કારણ કે બધાને ખબર જ છે કે આ મકાન હું નથી, આ ટેબલ હું નથી, એના માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. પણ જે હું નથી અને છતાં હું માની લીધું છે એની અંદર શાસ્ત્રની આવશ્યકતા છે, ગુરુની આવશ્યકતા છે, ઉપદેશની સ્થાન છે. કઈ વસ્તુ એવી છે કે જે હું નથી છતાં હું માની લીધું છે? તો એવું આ શરીર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. એ બંને શરીરો એવા છે જેમાં આપણે અહમ બુદ્ધિ કરીને બેઠા છીએ અને એનું જે કારણ છે એ કારણને અજ્ઞાન કહીએ છીએ. એટલે શાસ્ત્રની અંદર કારણને કારણ શરીર તરીકે વર્ણવીને 3 શરીરની વાત કરવામાં આવી. અર્થાત આત્મા અનાત્મા વિવેકનો આરંભ કરવો હોય તો આરંભ આ 3 શરીર અને આત્મા તત્વનો ભેદનો આરંભ કરવો જોઈએ. વિવેક એટલે ભેદ બુદ્ધિ, ભેદ જાણવો, એને જ વિવેક કહેવામાં આવે. તો સ્થૂળ શરીરમાં જે હું બુદ્ધિ કરી છે એ કેટલી મૂર્ખતા છે એનું નિરૂપણ કરવાનો આરંભ કરવામાં આવ્યો અને એના વિશે આપણે વિચારણા કરતા હતા. અને 17 થી 21 શ્લોક પર્યંતની વિચારણા આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ. અને છતાં એ ટૂંકમાં સંક્ષેપમાં કહી દઉં તો 17મા શ્લોકની અંદર 17 થી 21 શ્લોક સુધીમાં આત્મા કેવો છે? તો કે આત્મા વિનિષ્કલહ. દેહ કેવો છે? એટલે આ વિનિષ્કલહ કલારહિત, ખંડરહિત, અખંડ છે, અખંડ અવિભાજ્ય છે. જ્યારે દેહ કેવો છે? બહુભી આવૃત, એટલે અનેક અવયવોથી ઘેરાયેલો આ દેહ છે. બીજું આત્મા કેવો છે? કે એક જ છે. જ્યારે દેહ કેટલા છે? દેહ તો અનેક દેહ છે. ભૂચર, જળચર, ખેચર ગણો તો કેટલાય ખાલી આ ધરા ઉપર ના થયા. એ સિવાયના મર્ત્યલોક સિવાયના સેલેશિયલ બિઈંગ્સ, જેને સ્વર્ગલોકની અંદર કહો, બ્રહ્મલોકમાં કહો, કેવા કેટલા કેટલા લોકો, કેટલા શરીર હશે, એ બધા શરીરો છે એ અનેક છે. આત્મા કેવો છે? નિયામક, કંટ્રોલર. આ શરીરનો કંટ્રોલ કરનાર છે. શરીર આપણને કંટ્રોલ નથી કરતું, આપણે શરીરને કંટ્રોલ કરીએ છીએ. કેવી રીતે? હું નક્કી કરું કે મારે હોલમાં જવું છે તો હું આ શરીરને ઉપાડીને અહીંયા આવું છું. હું નક્કી કરું વહેલા ઉઠવું છે એટલે પથારીમાંથી બેઠું કરી દઉં છું. નક્કી કોણ કરું છું? હું. આઈ એમ ધ કંટ્રોલર. હું નિયામક છું. અને શરીર કેવું છે? કંટ્રોલ્ડ બાય મી. મારી ઈચ્છા પ્રમાણે આ શરીરે મારી સાથે આવવું પડે, જ્યાં લઈ જવું ત્યાં. આમ શરીર કંટ્રોલ, નિયામક, નિયમ્ય છે અને પેલું નિયામક છે. આત્મા કેવો છે? બાહ્ય છે કે આંતર? તો કે શરીરની અંદર છે, અંત છે. બીજા અર્થમાં કહીએ તો સૂક્ષ્મ છે. અંદર છે અર્થાત સૂક્ષ્મ છે. જ્યારે આ શરીર કેવું છે? બાહ્ય છે અને સ્થૂળ છે. સારું. પછી કહ્યું આત્મા કેવો છે? કે ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા જ્ઞાનમય, પુણ્ય. પુણ્ય અર્થાત શુદ્ધ છે, શુદ્ધ પવિત્ર જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે શરીર કેવું છે? તો કે માંસનું, હાડચામ માંસનું પિંડ છે, સપ્તધાતુનો આ પિંડ છે. અને માટે એ હાડચામ માંસ કેવા છે? તો કે અપવિત્ર, અશુચિ. દેહને અશુચિ કે અપવિત્ર કેમ કહ્યું છે? આપણે પણ સ્મશાન જઈને આવ્યા પછી શું કરીએ છીએ? કેમ? અપવિત્ર થઈ ગયા. અપવિત્ર વસ્તુ છે. હાડકા, ચામડા બધું અપવિત્ર છે. માટે અપવિત્રને સ્પર્શ કરવાથી અપવિત્ર થયા, માટે એ દેહ વગેરે અપવિત્ર છે. જ્યારે આત્મા છે એ શુદ્ધ છે, પવિત્રમાં પવિત્ર છે. એને કોઈ અશુદ્ધ કરી શકે તેવું નથી. ત્યારબાદ કહેવામાં આત્મા પ્રકાશક, સ્વચ્છ.
આત્મા પ્રકાશ સ્વરૂપ છે અને સ્વચ્છ છે. સ્વચ્છ છે અર્થાત એમાં કોઈ પ્રકારના ડાઘ નથી. જ્યારે દેહની અંદર અનેક રોગોથી ઘેરાયેલું છે. અંતઃકરણ જઈએ તો એની અંદર પણ રોગો છે, સૂક્ષ્મ શરીરમાં પણ રોગો છે. કેવા રોગો છે? રાગ દ્વેષાદિ, મળ છે, દોષ છે, એ રોગ છે. અને સૂક્ષ્મ સ્થૂળ શરીરમાં પૂછતા જ નહીં. એક એક અંગ ગણીએ તો એક એક અંગમાં કંઈ ને કંઈક કમ્પ્લેન રહેલી જ છે. દાંત લો તો દાંતમાં છે, આંખ લો તો આંખમાં છે, કમર લો તો વાંકી થઈ ગઈ છે, ઘૂંટણ પકડો તો એમાં પણ છે, ઇન્ડાઇજેશન તો હોય જ છે. આ બધા પ્રોબ્લેમ્સ એટલા બધા શરીરની અંદર રહે, દોષોથી ભરેલું છે. અને આત્મા નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, દોષ મુક્ત છે. એટલે કહું સ્વચ્છ છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશક છે. જ્યારે આ શરીર છે એ કેવું છે? જડ છે. અર્થાત શરીર પોતાની અભિવ્યક્તિ પોતે કરતું નથી. જ્યારે આત્મા પોતે જ પોતાના અસ્તિત્વને ઉજાગર કરે છે. આત્મા કેવો છે? નિત્ય છે અને સતરૂપ છે. અને આ શરીર કેવું છે? અનિત્ય, મર્ત્ય શરીર છે, અંતવાન છે, નાશવાન છે. અને સાથે સાથે અસતરૂપ. અસતરૂપ એટલે સત એટલે હોવું. આત્મા સતરૂપ એટલે સત્તા સ્વરૂપ છે, હવ છે, હાજર છે. અને આ શરીર અસત છે એટલે શું? એક હોવું અને એક નથી. અસત એટલે નથી એવું નહીં. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે શું? હોય નહીં પણ જણાય. બીજું? અમુક સમયે જણાય. મને ખાતરી છે આનો જવાબ નહીં આવડે, પણ આટલા પ્રશ્ન કરીશ એટલે યાદ રહી જશે કાયમ માટે. મિથ્યા છે એટલે શું? છે નહીં દેખાય તો સાપને જેવું છે. હા, તો જે શરીર કેવું છે? તો જે વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોય એને સત કહેવાય, જેની પરતંત્ર સત્તા હોય એને મિથ્યા કહેવાય. દાખલા તરીકે ઘડો, ઘડાની સ્વતંત્ર સત્તા નથી. માટી સ્વતંત્ર સત્તા સ્વરૂપ છે, માટે માટી છે. મૃત્તિકા એવ સત્યમ. અને ઘટ શું છે? ઉત્પન્ન થયેલો છે માટીમાંથી, માટીને આધારે છે. માટે માટી સત છે અને ઘટને શું કહેવાશે? અસત. કેમ? કારણ કે એની પોતાની સ્વતંત્ર સત્તા નથી. ઘટ વસ્તુ માગીએ તો મળે નહીં. કેટલી બધી વાર સ્વામીજી પ્રશ્ન કર્યા હશે, કેટલી બધી વાર પૂછ્યો હશે, બંગડી આપો, સોનું તમારી પાસે રાખો. કેમ? બંગડીનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, તમે આપી જ ના શકો. આને મિથ્યા કહેવામાં આવે છે. અર્થાત જે કંઈ નામ અને આકાર છે મિથ્યા છે. અને શરીર એને પણ એક આકાર છે, એની પણ ઉત્પત્તિ છે ઘટવત, એનો પણ નાશ છે ઘટવત. માટે શરીર અસત છે. અસત એટલે મિથ્યા. આ પ્રકારે સમજવાનું. એટલે યાદ રાખવાનું, નથી મિથ્યા એટલે નથી એવું નહીં. કારણ કે ઘણા લોકોની મગજમાં ભ્રાંતિ એવી છે, મિથ્યા એટલે છે જ નહીં. જેમ સ્વપ્ન ક્યાં ક્યાં દેખાય છે અત્યારે, એમાં શરીર પણ શરીર તો દેખાય છે. એવું નહીં સમજતા. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે જેની સ્વતંત્ર સત્તા નથી. આ શરીર શેમાંથી બન્યું છે? પંચમહાભૂત. પંચમહાભૂત શેમાંથી ઉત્પન્ન થયા? માયામાંથી. માયા કોને આધારે છે? ઈશ્વર. યતો વા ઈમાની ભૂતાની જાયંતે. અરે જેમાંથી આ પાંચ ભૂતો ઉત્પન્ન થાય તદ બ્રહ્મ. અધિષ્ઠાન બ્રહ્મ એટલે બ્રહ્મથી ભિન્ન એની અસ્તિત્વ જ નથી, સત્તા જ નથી. માટે શરીર વગેરે સર્વ જે કંઈ ભૂતાત્મક છે, ભૂતોમાંથી ઉત્પન્ન થયું છે, એ બધાને આપણે મિથ્યા કહીએ છીએ, અર્થાત અસત કહીએ. એ રીતે સમજવાનું. અને ઇન શોર્ટ પણ તમને થોડી વાત કરી દઉં. આત્મા અને શરીર એ બંને વચ્ચે સંબંધ કેવો છે? શરીરમાં આત્મા છે અને છતાં આપણે પેલું કબીર કહે છે ને, મોકો કહાં ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. એ ભજન બહુ સુંદર છે. પણ કઈ રીતે સમજવાનું? હું જે આત્મતત્વ છું અને છતાં હું આત્મતત્વને શોધું છું. મારી અંદર છે તો અંદર ક્યાં છે? અંદર કોઈ હાર્ટ કિડનીની જેમ હોય તો શોધી કાઢ્યો હતો, પણ એવી કોઈ જગ્યાએ નથી. શરીરમાં હોવા છતાં, અંદર અને બહાર બધે હોવા છતાં શરીરથી ભિન્ન છે, અર્થાત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દેહમાં હોવા છતાં દેહથી સ્વતંત્ર સત્તા છે. કોના જેવી?
બે દ્રષ્ટાંત આ ભૌતિક જગતમાં આપણને મળે છે. એક છે પ્રકાશ. પ્રકાશ આ હાથની અંદર બધે જ છે, જ્યાં જ્યાં નજર કરશો પ્રકાશ છે. છતાં પ્રકાશ અને હાથને સંબંધ કેટલો? જરાય નહીં. સ્વતંત્ર છે પ્રકાશ, આ હાથથી સ્વતંત્ર છે. આકાશ, આકાશ બધે જ છે, આની અંદર પણ છે, બે સેલની વચ્ચે પણ આકાશ છે, અને છતાં આકાશ આ બધાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, ભિન્ન સત્તા છે. તો બધે હોવા છતાં બધાથી ભિન્ન સ્વતંત્ર સત્તા, એટલે દેહમાં હોવા છતાં, દેહની અંદર બહાર હોવા છતાં દેહથી એની સ્વતંત્ર સત્તા છે. એ પોતાની આપણી પોતાની સ્વતંત્ર સત્તાને આપણે સ્વીકારવી જોઈએ. નંબર 1. એટલે કઈ રીતે સમજવાનું? તો કે શરીરનો કોઈ ભાગ નથી આત્મા, શરીરનો એક ભાગ નથી. તો શરીરનો ગુણ છે આત્મા? ના, તો બધા જ શરીર ચેતનવંતા કાયમ હોવા જોઈએ. જો ગુણ હોય તો મીઠું કાયમ જ ખારું હોય, શુગર શેરડી કાયમ જ મીઠી હોય, કારેલું કાયમ જ કડવું હોય. તો એનો સ્વભાવ હોય, ગુણ હોય, તો એ તો કાયમ હોય. તો આ આત્મા એ આ દેહનો સ્વભાવ પણ નથી, ગુણ પણ નથી, સ્વતંત્ર સત્તા છે. એટલે શું? તો કે જેમ દેહ છે, આ હાથ છે, આ હાથની આંગળીઓ કપાઈ જાય, બળી જાય અને જો દાઝી જાય તો પ્રકાશનું શું થાય? પ્રકાશને કંઈ ના થાય. અલિપ્ત સત્તા છે. હાથમાં પરિવર્તન છે, પ્રકાશની અપરિવર્તનશીલ સત્તા છે. ઇનફેક્ટ પ્રકાશ છે માટે કેટલો હાથ બળ્યો છે, દાઝ્યો છે એ જણાય છે. એની હાજરીમાં હાથનું જ્ઞાન થાય છે, છતાં હાથથી એ અલિપ્ત છે, હાથના વિકારોથી અલિપ્ત છે. પ્રકાશ દ્રષ્ટાંતની અંદર પ્રકાશ અવિકારી કહેવાય, પછી અસંગ કહેવાય, નિર્વિકાર કહેવાય. અને આ હાથ કેવો છે? વિકારી છે, પરિવર્તનશીલ છે, નાશવાન છે. હાથના ટુકડા થઈ જાય, હાથ કપાઈ જાય, હાથ જતો રહે, તો પ્રકાશ જતો નથી. પ્રકાશ તો હોય જ છે. એવું કેવું મેં હાથ ખસેડીને પ્રકાશ નથી ખસતો? હાથ અનિત્ય છે પણ પ્રકાશ નિત્ય થયો, બરાબર? નિત્ય કેમ છે અને કેમ જતો નથી? કારણ કે સર્વત્ર છે. કારણ કે જ્યાં પણ જઈશું ત્યાં આ તો રહેલું જ છે. તો પ્રકાશ વ્યાપક છે, એટલે હાથની સત્તા હોય કે ના હોય પ્રકાશને કોઈ સંબંધ નથી. એવી રીતે શરીરની સત્તા હોય કે ના હોય, શરીર નાશ પામે, આત્મા નાશ પામતો નથી. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર એક સ્થાને છે, આત્મા સર્વત્ર છે. આત્મા સર્વત્ર કેવી રીતે કહેવાય? જ્યાં ચેતનતા હોય ત્યાં આત્મા હોય, ચેતન ના હોય ત્યાં આત્મા કેવી રીતે હોય? અહીંયા પ્રકાશ છે કે નહીં? હા છે. કેમ? કારણ કે હાથ દેખાય છે. અહીંયા પ્રકાશ છે કે નહીં? હા. કેમ? કારણ કે આ હા ખોખું દેખાય છે. પણ વચ્ચે તો નથી ને? નથી પણ છે. નથી દેખાતો પણ છે. તો પછી આપણે કેવી રીતે જાણવું કે છે? એ તો વસ્તુ આવે ત્યારે જ ખબર પડે ને કે વચ્ચે પણ છે. ના, એવું જરૂરી નથી. વચ્ચે છે પણ એની અભિવ્યક્તિનું માધ્યમ નથી. જ્યાં અભિવ્યક્તિનું માધ્યમ હોય ત્યાં આપણે એને જાણી શકીએ છીએ. અભિવ્યક્તિનું માધ્યમ ના હોય ત્યાં એ જણાતો નથી. એટલે જ્યાં જ્યાં શરીરો છે, જ્યાં જ્યાં ચેતનની અભિવ્યક્તિ સંભવે છે, ત્યાં ત્યાં અર્થાત સજીવ પદાર્થ, જેટલા જેટલા સજીવ પ્રાણીઓ છે તેની અંદર ચૈતન્ય આત્માની સત્તા જણાય છે, અભિવ્યક્ત સત્તા છે. ઇવન વનસ્પતિમાં પણ, કારણ કે એ ચેતન છે, એનો પણ નાશ થાય છે, ઉત્પત્તિ છે, નાશ છે, એની વૃદ્ધિ છે, વિકાસ છે. પણ જ્યાં આગળ પથ્થર, પહાડ, નદી, ધરતી, મકાન, ત્યાં ચૈતન્ય છે કે નહીં? હાજર છે, પણ એની અભિવ્યક્તિનું માધ્યમ નથી. આકાશ, આ હોલની અંદર જગ્યા, સ્પેસ છે, ત્યાં ચૈતન્ય છે કે નહીં? છે, પણ અભિવ્યક્તિનું માધ્યમ નથી. જ્યાં અભિવ્યક્તિનું માધ્યમ હોય ત્યાં આપણે એને સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. જ્યાં અભિવ્યક્તિનું માધ્યમ નથી ત્યાં એ જણાતો નથી.
પણ એ છે સદા સર્વત્ર. જેવી રીતે હાથ છે તો પ્રકાશની હાજરી આપણે જાણી શકીએ છીએ, હાથ નથી તો પણ પ્રકાશ છે, પણ આપણે એને જાણી શકતા નથી. એના માટે શું કહ્યું શાસ્ત્રએ? દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. એના માટે શાસ્ત્રના મંત્રો દ્વારા આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે તો જણાય. સારું, આવી રીતે અહીંયા 21મા શ્લોકમાં પણ કહ્યું, 20મા શ્લોકમાં કહ્યું આ આત્મા કેવો છે તો કે પ્રકાશ સ્વરૂપ છે. આત્મા પ્રકાશક સ્વચ્છ, દેહ તામસ, તામસ એટલે જડ છે, અને દેહ તામસ, તામસ છે એટલે જડ છે, ને જડ છે સાથે સાથે અશુદ્ધ છે, સ્વચ્છ દેહ અશુદ્ધ છે. તયો ઐક્યમ પ્રપશ્યંતિ, એ બંનેની એકતા, જે બંને હવે આ જેટલી વાતો કરી ગયા ટોટલી અપોઝિટ ટુ ઈચ અધર, ડાયગોનલી અપોઝિટ ટુ ઈચ અધર, બંને તદ્દન ભિન્ન, તદ્દન વિરોધ છે, પૂર્વ પશ્ચિમ જેવું છે, ભેગા જ ના થાય એવું છે, અને છતાં આપણે બંનેને એક કરીને જાણીએ છીએ. દેહ હું છું, એમાં હું આત્મા, અને દેહ અશુદ્ધ, નિયમ્ય, અપવિત્ર, અને આત્મા પવિત્ર, શુદ્ધ, નિત્ય, દેહ અનિત્ય. ને હું અને આ દેહ, હું દેહ એવું જ્યારે કહીએ તો શું થયું? બંનેને એક કરી નાખ્યા. હુંનો પર્યાય બની ગયો દેહ. દેહ એટલે હું ને હું એટલે દેહ. અને આવું જે માનવું એનાથી વધારે બીજી મૂર્ખતા કઈ? આપણે કોઈને ફુલિશ કહીએ ને એ પહેલાં શું સમજવાનું? વી આર અટરફુલી ફુલિશ, આપણે તો મહામૂર્ખ છીએ. એટલે અહીં શંકરાચાર્યજી કહે છે તયો ઐક્યમ પ્રપશ્યંતિ, આ બંનેની તું એકતા જુએ છે. અજ્ઞાનમ અત પરમ કિમ, આનાથી વધારે મૂર્ખતા કઈ? અજ્ઞાન કયું? આનાથી મોટું અજ્ઞાન કેવું હોઈ શકે? અને ધીસ ઇઝ યુનિવર્સલ એરર. પ્રોબ્લેમ ક્યાં છે કે જે વસ્તુ યુનિવર્સલ હોય ને એ ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. એટલે આપણને પ્રશ્ન જ નથી થતો કોઈ દિવસ કે ખરેખર આપણે મૂર્ખતા કરી રહ્યા છે. કેમ? કારણ કે બધા મૂર્ખાઓ છે. ગાળાની હોસ્પિટલમાં કોઈ એવું નથી કહેતો કે હું ગાઢો છું, કારણ કે બધા જ ગાળા ભેગા થયા. એમ આ યુનિવર્સલ એરર છે. દેહને હું માનવું એ યુનિવર્સલ એરર છે, અને માટે કોઈને ખ્યાલ જ નથી આવતો કે આપણે આ મોટી ભૂલ કરીને બેઠા છીએ. કિમ અજ્ઞાનમત પરમ, 21મા શ્લોકમાં કહ્યું આત્મા નિત્ય સતરૂપ, દેહ અનિત્ય અસત છે. તયો ઐક્યમ પ્રપશ્યંતિ, અને છતાં આવા વિરોધી વસ્તુની અંદર એકતા જોવું, ઐક્યનું ભાન થવું એ અજ્ઞાન છે, મહામૂર્ખતા છે. આ જાણવું એ જ અજ્ઞાનનું નિવારણ છે. આ અજ્ઞાન છે, આ મૂર્ખતા છે, સમજવું એ જેવું સમજ્યા એની સાથે જ આપણને જ્ઞાન થઈ ગયું કહેવાય. જ્યાં સુધી અજ્ઞાન અજ્ઞાન રૂપે જણાતું નથી ત્યાં સુધી આપણે એને સમજ્યા જ નથી. પણ જો એકવાર ખબર પડી જાય કે આ મૂર્ખતા છે, એનો અર્થ કે મૂર્ખતા ગઈ. હવે એ જ સંદર્ભમાં જે 20મા શ્લોકમાં કહું આત્મા પ્રકાશકા, આત્મા પ્રકાશ સ્વરૂપ છે. અહીંયા દ્રષ્ટાંત આપીને પણ મેં તમને કહ્યું કે પ્રકાશ અને હાથ જેવો આત્મા અને દેહનો સંબંધ છે. તો આ દેહ છે એ તામસ છે, અને આત્મા પ્રકાશ સ્વરૂપ છે. તો કેવો પ્રકાશ છે? આત્માનો પ્રકાશ એટલે કેવો પ્રકાશ? અને આ પણ બહુ જ ક્લેરિટી માગે એવો શબ્દ છે. કારણ કે જ્યારે આપણને કોઈ પણ શબ્દ દ્વારા વર્ણન કરાવવામાં આવે ત્યારે આપણું મન કોઈ કલ્પના કરી લે છે. કલ્પના વગર મન કશું સમજી જ શકે એમ નથી. આગળ મેં કહ્યું એમ કે વૃત્તિ આકાર ઉત્પન્ન ના થાય, વિષયાકાર વૃત્તિ ના જન્મે ત્યાં સુધી હા સમજાઈ ગયા એવું થાય જ નહીં. સમજાઈ ગયા એટલે વૃત્તિ ઉત્પન્ન, વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે કલ્પના બાંધી લીધી. દેટ ઇઝ અવર ઇમેજિનરી લાઇટ. તો કયા પ્રકારનું લાઇટ, કયા પ્રકારનો પ્રકાશ છે આ આત્મા, એની સ્પષ્ટતા અહીંયા 22મા શ્લોકમાં કરી છે, જેનાથી આપણે આગળ વાંચવાનું છે, વિચારવાનું છે. શ્લોક નંબર 22. આત્મનસ્તત્ પ્રકાશત્વમ, આત્મનસ્તત્ પ્રકાશત્વમ યત પદાર્થાવભાસનમ, યત પદાર્થાવભાસનમ નાજ્ઞાદિદીપ્તિ ભદ્દીપ્તિઃ, નાજ્ઞાદિદીપ્તિ ભદ્દીપ્તિઃ
ભવત્યાન્ધ્યં યતો નિશી ભવત્યાન્ધ્યં યતો નિશી આત્મનસ્તત્પ્રકાશત્વં યત્પદાર્થાવભાસનમ નાજ્ઞાદિદીપ્તિવદ્દીપ્તિઃ ભવત્યાન્ધ્યં યતો નિશી પ્રકાશ શબ્દ જે અહીંયા છે એ ટેકનિકલ ટર્મિનોલોજી છે. જેમ વિવેક શબ્દ વ્યવહારમાં વાપરીએ છીએ, પણ વિવેક શબ્દ એ પારિભાષિક શબ્દ છે શાસ્ત્રની અંદર, એનો અર્થ જે વ્યવહારમાં છે એવો નથી. એવી રીતે અહીંયા પ્રકાશ શબ્દ છે એ પણ વ્યવહારમાં વપરાય છે એ અર્થમાં નહીં. પ્રકાશને હવે તો ખરેખર પ્રકાશ શબ્દો કોઈ વાપરતું નથી, લાઇટ એનો પર્યાય મને લાગે ગુજરાતી ડિક્શનરીમાં પણ લાઇટ આવી ગયું પ્રકાશની જગ્યાએ. એટલો બધો વપરાય છે લાઇટ. લાઇટ આવી, લાઇટ ગઈ, એટલે પ્રકાશ આવે, પ્રકાશ ગયો. તો અહીંયા કે છે પ્રકાશ શબ્દ પણ હાઈલી ટેકનિકલ શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. શું છે પ્રકાશ, કોને કહેવામાં આવે? પહેલાં પ્રકાશની વ્યાખ્યા છે. સૂર્ય આટલા પ્રકાશ વર્ષ દૂર છે, એટલે વર્ષને અને પ્રકાશને કવો સંબંધ? એકમ છે ને, યુનિટ છે, કેટલું ડિસ્ટન્સનો યુનિટ છે. તો આ પ્રકાશ એટલે શું? તો શાસ્ત્રની અંદર પ્રકાશની વ્યાખ્યા છે કે જેના લીધે વસ્તુનું ભાન થાય એને પ્રકાશ કહેવાય. ગોદડું બોળવું ઓળીને સૂઈ ગયા હોય અને આપણને એમ થાય કે જરા અજવાળું થાય એટલે ઉઠીએ. અજવાળું તો થવા દો, પછી આપણે જોવું કે અજવાળું થયું કે નહીં. હવે શિયાળો હોય એટલે બારી બારણે બધું બંધ કરીને સૂતા, ઠંડી લાગતી હોય. પછી આપણે શું કરીએ, જરાક આમ ડોકું કાઢી અને બહાર જોઈએ. સૂર્યોદય થયો કે નહીં એ જાણવું છે, પણ તમે કરો છો શું? ડોકું કાઢીને બહાર જુઓ છો. શું દેખાયું તમને? હજી કંઈ ઝાડપાન દેખાતા નથી, સૂઈ જાઓ. જેવા ઝાડપાન દેખાવા લાગે એટલે શું કહેશો? ચલો ચલો ઉઠો, સૂર્યોદય થઈ ગયો. કેમ સૂર્યોદય થઈ ગયો? સૂર્યપ્રકાશની હાજરીનું ભાન તમને થઈ ગયું. સૂર્ય હાજર થઈ ગયો, ઉદય થઈ ગયો, એવું કેવી રીતે જાણ્યું? ઝાડનું જ્ઞાન થયું. એટલે પદાર્થનું ભાન થવું એ બતાવે છે પ્રકાશની હાજરી. સૂર્યપ્રકાશ ના હોય તો પદાર્થનું ભાન થાય જ નહીં. તો સૂર્યોદય થયો છે એની ખાતરી આપણને કેવી રીતે થઈ? પદાર્થનું ભાન થવાથી. તો પ્રકાશની વ્યાખ્યા શું છે? કે જેની હાજરીમાં પદાર્થનું ભાન થાય એને પ્રકાશ કહેવામાં આવે છે. આ શાસ્ત્રીય ડેફિનેશન, સ્ક્રિપ્ચરલ ડેફિનેશન ઓફ લાઇટ, શાસ્ત્રીય પરિભાષા છે. સારું, હવે પદાર્થનું ભાન આપણને શેના લીધે થાય છે? તો કે ભાઈ સૂર્યોદય થાય એટલે પદાર્થનું ભાન થયું. બીજું, અહીંયા તો અંધારું છે, એટલો પ્રકાશ નથી કે અહીંયા અજવાળું થાય, વાંચી શકીએ. તો આપણે શું કર્યું છે? ટ્યુબલાઇટ. આ ટ્યુબલાઇટ કયો પ્રકાશ છે? વિદ્યુત પ્રકાશ છે. એ જમાનામાં પણ વિદ્યુત પ્રકાશ હતો. કેમ? લાઇટનિંગ તો થતી હતી. એટલે વિદ્યુત શબ્દ એટલે ઇલેક્ટ્રિસિટીના રૂપમાં ભલે અવેલેબલ ના હોય, પણ લાઇટનિંગ, થંડરિંગ, એના જ્યારે થાય ત્યારે જે લાઇટનિંગ થાય, વીજળી થતી હતી, એના લીધે આપણને વીજળીનો તો ઉલ્લેખ થતો હતો કે વીજળી થાય એટલે શું? પ્રકાશ, પ્રકાશ ફેલાઈ જાય. તો વિદ્યુતનો જે લાઇટ છે એ હવે આપણે કંટ્રોલ કરીને આ રીતે પ્રાપ્ત કરીએ છીએ. તો એના લીધે મને આ અક્ષરનું ભાન થાય છે, વાંચી શકું છું. તો આને પણ શું કહીએ છીએ આપણે? લાઇટ, પ્રકાશ. તો આને વીજળીનો પ્રકાશ, પેલો સૂર્યનો પ્રકાશ. વીજળી અને સૂર્ય બંને ના હોય તો મશાલ, અગ્નિનો પ્રકાશ, દીવાબત્તી. પહેલાં તો દીવાબત્તી કે દીવાબત્તીનો ટાઈમ થયો. હજી પણ ઘણાના ઘરમાં દીવાબત્તીનો ટાઈમ કહેવાય. દીવાબત્તી એટલે શું? જ્યારે અંધકાર ફેલાઈ ગયો હોય ત્યારે ઘરમાં લાઇટ ક્યાંથી આવે? તો કે દીવો કરો, પછી ફાનસ કરો, દીવો કરો, તો એને કહેવાય અગ્નિનો પ્રકાશ. કોઈ પણ રીતે અગ્નિ પ્રગટાવો. તો એટલે ભગવદ્ ગીતામાં ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન ચ પાવક. તો પાવક એટલે અગ્નિ, શશાંક એટલે ચંદ્ર, સૂર્ય તો સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, વિદ્યુતનો પ્રકાશ, અગ્નિનો પ્રકાશ. અચ્છા, બીજો કયો પ્રકાશ?
ટોર્ચ એટલે ઇલેક્ટ્રિસિટી, યુ જનરેટ ઇલેક્ટ્રિસિટી જે તમે ડ્રાય સેલમાં નાખીને નાખો છો, દેટ્સ ઇટ. બીજો કયો પ્રકાશ? આપણને આટલો જ પ્રકાશ છે. હવે વ્યાખ્યા સમજો. જેની ઉપસ્થિતિમાં પદાર્થનું ભાન થાય એને પ્રકાશ કહેવાય. હવે સૂર્યોદય થયો કે નહીં તમે તો જાણી લીધો, બહાર નીકળીને સૂર્ય દર્શન કરો પણ ખરા. સૂર્ય દર્શન કેમ થયું તમને? તમે આંધળા નથી માટે. જે વ્યક્તિ અંધ હોય એને સૂર્ય દર્શન ના થાય. તો સૂર્યને કોણ પ્રકાશે છે? નેત્ર જ્યોતિ. એટલે નેત્ર જ્યોતિ કહેવાય છે. આંખ છે તો સૂર્ય દર્શન છે. સૂર્ય પોતે પ્રકાશ સ્વરૂપ નથી, પણ અન્ય પદાર્થોના સંદર્ભમાં સૂર્ય પ્રકાશ સ્વરૂપ કહેવાય છે, કારણ કે સૂર્ય બધાને પ્રકાશિત કરે છે. ચંદ્ર શું કહેવાય છે? પરપ્રકાશ. પણ પ્રકાશ આપે છે, પ્રકાશક છે. પણ અમાસની રાતે કે અમાસના દિવસે ચંદ્રનો પ્રકાશ હોય અને પૂર્ણિમા હોય તો પૂર્ણિમાના રાત્રે ચંદ્રનો પ્રકાશ હોય એ રસ્તાને ઉજાગર કરે છે. તો ચંદ્ર પ્રકાશક કહેવાય, પણ પોતાનો પ્રકાશ નથી. ક્યાંથી પ્રકાશ આવ્યો? સૂર્યમાંથી. એટલે ચંદ્રના સંદર્ભમાં સૂર્ય પ્રકાશ સ્વરૂપ કહેવાય અને ચંદ્ર પરપ્રકાશ્ય કહેવાય. સૂર્ય સ્વયં પ્રકાશ કહેવાય. પણ આગળ વધીને જોઈએ તો ચંદ્ર પણ સૂર્ય પણ સ્વયં પ્રકાશ નથી. મારે આંખ છે તો સૂર્ય જણાય છે, આંખ ના હોય તો સૂર્ય ના જણાય. ખાડો છે, ટેકરો છે, આંખ ના હોય તો પણ જણાય. કોને જણાય છે? આંધળાને પણ જણાય છે. કેવી રીતે જણાય? સ્પર્શ દ્વારા જણાય. સ્પર્શ દ્વારા ખાડા ટેકરાનું ભાન થાય. તો સ્પર્શ એટલે સ્પર્શેન્દ્રિય, એ પણ જ્યોતિ છે. વસ્તુ ગરમ છે કે ઠંડી છે? આંખ તો છે પણ ખબર ના પડે. કેવી રીતે ખબર પડે? પકડી જુઓ. પાણી ઠંડુ છે કે ગરમ? પકડી જુઓ. તો પકડવાથી ખબર પડી. એટલે શું થયું? ત્વચા ઇન્દ્રિય. તો ત્વચા ઇન્દ્રિય પણ જ્યોતિ છે, જેના લીધે પદાર્થનું ભાન. વ્યાખ્યા સમજતા જાઓ. આ હોલની અંદર સુગંધ છે કે દુર્ગંધ છે? સુગંધ ક્યાંથી આવી? સુગંધ નથી, દુર્ગંધે નથી, અને કદાચ હોય તો ભેજની હોય. બરાબર. તો આ કેવી રીતે ખબર પડી? કઈ જ્યોતિ એ પ્રકાશ કર્યો? ગંધનો પ્રકાશ. ગંધને જાણવાનું, જેની હાજરીમાં પદાર્થનું ભાન થાય. તો કોની હાજરીમાં ગંધનું જ્ઞાન થયું? ઘ્રાણેન્દ્રિય. તો ઘ્રાણેન્દ્રિયને પણ જ્યોતિ કહેવાય. તો નેત્ર જ્યોતિ, ત્વક જ્યોતિ, ઘ્રાણેન્દ્રિય જ્યોતિ. શબ્દ તમે સાંભળો છો મને, કઈ જ્યોતિથી? કર્ણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય જ્યોતિ છે. બરાબર. હવે કઈ બાકી રહી? રસનેન્દ્રિય. મીઠું નાખ્યું છે કે નહીં? તો રસના ભગવાને બધાને આપી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી થતો. બાકી ઘણાને જો ના આપે તો કેવી મજા, ગમે તે ખવડાય તો કોઈ ચિંતા જ નહીં. મીઠું વધી ગયું કે ઓછું થયું? આ તો એટલી બધી શાર્પ ભગવાને આપી છે કે બધા જમતી વખતે જોતા હોય. બીજી બહેનો જો બરાબર બની, બરાબર બની, બરાબર બની. અને ભાઈઓ પણ આજે બરાબર છે, આજે બરાબર નથી, આજે વધારે તેલ છે, આજે ઓછું. ક્યાંથી ખબર પડે છે? રસનેન્દ્રિય. તો રસનેન્દ્રિય પણ જ્યોતિ છે. શેની જ્યોતિ છે? સ્વાદનું ભાન કરાવે છે. તો સ્વાદ વિષયનો પ્રકાશક રસનેન્દ્રિય, શબ્દ વિષયનો પ્રકાશક કર્ણેન્દ્રિય, ગંધ વિષયનો પ્રકાશક ઘ્રાણેન્દ્રિય, ઠંડુ ગરમ સ્પર્શ વિષયનો પ્રકાશક ત્વગેન્દ્રિય અને રૂપનો પ્રકાશક નેત્રેન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 જ્યોતિ છે. માટે ઇન્દ્રિયોને પણ જ્યોતિ કહેવામાં આવે, પ્રકાશ કહેવામાં આવે. સમજી ગયા? સારું. કોઈ સુખી છે, દુઃખી છે, કેવી રીતે જાણો છો? મોઢું ઉતરી ગયું છે કે મોઢું ઉદાસ છે એ તો આંખથી દેખાય. પણ મોઢું ઉતરી ગયું છે કે ચડી ગયું છે એ આંખથી બધાને ખબર ના પડે. પણ કોને ખબર પડે? ઘરનાને ખબર પડે. કેમ ખબર પડે? કેમ ઘરનાને ખબર પડે? તમારે કહેવું પડે, ભાઈ આજે છોકરાને કહેવું પડે, છોકરા આજે બોલતો નહીં હોય, તારા પપ્પાનો મૂડ નથી. એ પપ્પાનો મૂડ નથી એ ખબર કેવી રીતે? છોકરાને કહેવું કેમ પડે? કારણ કે છોકરાને ખબર નથી પડતી.
આંખ તો એને આપી છે, પણ એને સમજાવવા માટે શું જોઈએ? ફિલિંગ્સ જોઈએ. ફિલિંગ્સ એને કહેવાય મન, લાગણી. જેની સાથે લાગણીથી જોડાયા હોય એના દુઃખનો અહેસાસ તમને થાય. એ ઉદાસ છે કે દુઃખી છે એનું ભાન થાય. જેની સાથે લાગણીથી ના જોડાયા હોય એના દુઃખનું ભાન થાય નહીં. દાખલા તરીકે પહેલાંના જમાનાની સાસુઓ, દીકરીનું મોઢું પડી ગયું હોય તો તરત ખબર પડે, અને વહુ બિચારી કેટલી કંટાળી હોય એનું ભાન થાય જ નહીં, કારણ કે લાગણી જોડાઈ નથી. તો આ લાગણીનું ભાન કોના દ્વારા થાય છે? મન દ્વારા. એટલે મન પણ જ્યોતિ છે, પ્રકાશ છે. લાગણીઓનો પ્રકાશક મન છે. અને ગુરુત્વાકર્ષણ બળ કઈ ઇન્દ્રિય દ્વારા જાણો છો? હું બતાવું તમને. આ સ્વામીજી કહે કાયમ આ શું થયું? ઉપરથી. હવે મને કહો, આ શું થાય છે? ઉપરથી નીચે પડે. કોના દ્વારા જાણ્યું? બુદ્ધિ દ્વારા. ખોટા. હા, જો ફસાવાનું નહીં. ઉપરથી નીચે પડે છે એ તો આંખ દ્વારા જોયું, નેત્રેન્દ્રિય દ્વારા જોયું. કેમ પડે છે એ આંખ, કાન, નાક, ત્વચા કશાથી ના જણાય, મનથી પણ ના જણાય. એના માટે શું જોઈએ? રીઝનિંગ, લોજિક. જે વસ્તુનું જ્ઞાન તર્ક દ્વારા થાય એ બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન કહેવાય. અને એટલે બુદ્ધિ પણ પ્રકાશક છે, પ્રકાશ છે. બુદ્ધિ પ્રકાશ છે. કોનું? જે તર્ક દ્વારા જણાતા વિષયો, અનુમાન દ્વારા જણાતા વિષયો. ટોટલ મેડિકલ સાયન્સ કહો કે સાયન્સ કહો, સાયન્સનું પ્રમાણ શું છે? અનુમાન. અનુમાનની અંદર લોજિક છે, તર્ક છે. તો તર્ક દ્વારા જે કંઈ જણાય છે એ બધું બુદ્ધિ દ્વારા જણાય છે. માટે બુદ્ધિ પણ પ્રકાશ છે. પ્રકાશ એટલે બુદ્ધિ પ્રકાશથી, બુદ્ધિના પ્રકાશથી જણાય. તો કેટલીક વસ્તુ ભૌતિક પ્રકાશથી જણાય. આ બાહ્ય પ્રકાશને આપણે ભૌતિક પ્રકાશ કહીએ છીએ, જેને સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વીજળી એ ભૌતિક પ્રકાશ છે. અને બાકી આધ્યાત્મિક પ્રકાશ એટલે કે જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ એ આધ્યાત્મિક પ્રકાશ છે. પણ બુદ્ધિએ તર્ક કર્યો એ ખોટો હતો કે સાચો હતો એ કોના દ્વારા જણાય? બુદ્ધિ પોતે પણ પ્રકાશ સ્વરૂપ નથી, એ પણ પરપ્રકાશ, ચંદ્રવત પરપ્રકાશ છે. કોના દ્વારા જણાય છે? તો જેના દ્વારા બુદ્ધિ જણાય છે એ ચૈતન્ય જ્યોતિ છે, એ આત્મ જ્યોતિ છે. અને એ જ્યોતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એના ભાસવાથી અન્ય સર્વ પ્રકાશિત થાય છે. જેમ સૂર્યપ્રકાશ છે તો જ ચંદ્ર પ્રકાશ છે, તો જ વિદ્યુત પ્રકાશ છે. સૂર્ય ના હોય તો વિદ્યુત પ્રકાશ પણ ના હોય. કેમ? વીજળી શેમાંથી ઉત્પન્ન થાય? થર્મલ કે હાઇડ્રો? થર્મલ પાવર હોય તો લાકડા જોઈએ. વનસ્પતિ જગત કોના દ્વારા વૃદ્ધિ પામે છે? સૂર્યપ્રકાશમાં. હાઇડ્રો પાવર હોય તો પાણી, પાણી ઉપરથી નીચે, ઉપરથી નીચે ક્યારે આવે? સમુદ્રમાં તો કોઈ દિવસ વીજળી ઉત્પન્ન નથી થતી. એ પાણી જાય પહાડો પર, ત્યારે પહાડો પર પાણી કોણ લઈ જાય છે? વાદળા. વાદળા કેવી રીતે બને છે? સનલાઇટથી. તો અલ્ટિમેટ રૂટ ઓફ ઓલ એનર્જી ઇઝ સન ઓનલી. અને માટે સૂર્યપ્રકાશનો જ પ્રકાશ ભૌતિક પ્રકાશ બધો જ છે. બાકી બધો પરપ્રકાશ કહીએ દ્રષ્ટાંતમાં, અને સૂર્યને સ્વપ્રકાશ કહીએ. એ પ્રમાણે ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે પરપ્રકાશ છે. આત્મ ચૈતન્ય એ ખરેખર સાચી જ્યોતિ છે, એ સ્વયં જ્યોતિ છે, એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. કારણ કે એ કોઈના લીધે પ્રકાશતો નથી, કોઈના લીધે જણાતો નથી. એનું અસ્તિત્વ જ જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અર્થાત પોતે જ પોતાને જણાવે છે. દૃગ એવ નતુ દૃશ્યતે. આની વિચારણા આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં બહુ જ વિસ્તારથી કરી. તો એ વાત અહીંયા સમજાવી છે કે હવે આગળ બહુ સરસ વાત કરે છે. આત્મનઃ તત્પ્રકાશત્વમ. આ આત્મ જ્યોતિ કેવી જ્યોતિ છે? ક્યાં શોધશો એને? કયા લાઇટ તરીકે જોશો? ભૌતિક પ્રકાશ એવી કલ્પના નહીં કરો. ડોન્ટ ઇમેજિન કે આવું કંઈક લાઇટ છે અંદર. એ તો આમાં દિવાળી આવશે, નવરાત્રિ આવશે, બધા જગારા મારશે. એ લાઇટ ને લાઇટ નહીં સમજવાની. આ કઈ જ્યોતિ છે? જેના લીધે બુદ્ધિનું જ્ઞાન થાય, જેના લીધે મનની લાગણીઓ જણાય છે, જેના લીધે વિચારો જણાય છે. ઇન વિચ લાઇટ યુ કેન પરસીવ ડ્રીમ વર્લ્ડ. સ્વપ્નની અંદર સ્વપ્ન જગતનું દર્શન
જેના પ્રકાશમાં, જેના લીધે થાય છે, જેના લીધે વિચાર વૃત્તિઓ જણાય છે, એ પદાર્થનું ભાન થવું એટલે વિચારોનું ભાન થવું, એ પ્રકાશને આત્મજ્યોતિ કહેવામાં આવે છે. અને એ સંદર્ભમાં કેને ઉપનિષદમાં કહેવામાં આવશે, પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. તો અહીંયા કહ્યું આત્મનસ્તત પ્રકાશત્વમ યદ પદાર્થ અવભાસનમ. વ્યાખ્યા આપી શંકરાચાર્ય. પદાર્થનું અવભાસન થવું, જણાવવું, એ જ જ્યોતિ, આ આત્મજ્યોતિ છે. અને કયા પદાર્થ? તમામ પદાર્થ. બુદ્ધિ, મન વગેરે પણ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. સૂક્ષ્મ શરીર અંતર્ગત છે એનો અર્થ કે શેમાંથી ઉત્પન્ન થયું છે? પંચમહાભૂતમાંથી. પંચમહાભૂતમાંથી, તન્માત્રામાંથી અંતઃકરણની ઉત્પત્તિ થયેલી છે. માટે બધું જ ભૌતિક છે અને માટે બધું જ જડ છે. ચેતન તત્વ માત્ર એક જ છે. જેમ ચંદ્ર, એને પોતાનો પ્રકાશ નથી, છતાં ચાંદનીમાં રાત્રે આપણને પ્રકાશ એટલે રસ્તો જણાય છે. કોના લીધે? એ પરપ્રકાશિત છે. સૂર્ય છે, પ્રકાશિત થઈ અને આપણને પ્રકાશ કરે છે. બસ એવી રીતે મન, બુદ્ધિ વગેરે, ઇન્દ્રિય વગેરે બધા જડ હોવા છતાં પદાર્થોને જાણવા માટે એ ઉપયોગી થઈ જાય છે. કેમ? પરપ્રકાશ્ય છે માટે. તો કોના દ્વારા પ્રકાશિત થાય છે? એટલે કોના દ્વારા એ ચેતનતા પ્રાપ્ત કરે છે? આત્મજ્યોતિ દ્વારા, આત્મચૈતન્ય દ્વારા. તો આત્મચૈતન્ય મૂળભૂત ચૈતન્ય છે, મૂળભૂત પ્રકાશ છે. ને પ્રકાશ એક જ વસ્તુ છે. ને પ્રકાશ કો, જ્ઞાન કો, ભાતિ કો. અસ્થિ ભાતિમાં ભાતિ શબ્દ છે. ભા એટલે પ્રકાશ અને મૂળભૂત પ્રકાશ એટલે ચૈતન્ય પ્રકાશ. અને એ ચૈતન્ય તત્વ રૂપે આ આત્મા રહેલો છે. એના દ્વારા તમામ પદાર્થોનું ભાન થાય છે. પદાર્થ અવભાસનમ. વળી પાછું શંકરાચાર્ય એને ક્લિયર કરવા માટે કહે છે, ન અગ્નિ આદિ દીપ્તિવત. જો આત્મતત્વ છે ને, બ્રહ્મ અનિર્દેશ્ય છે તો આત્મા પણ અનિર્દેશ્ય છે. છતાં પણ શબ્દ વડે જ એનું નિરૂપણ થાય. અનિર્દેશ્ય કહીને જ નિરૂપણ થશે કે આત્મા અનિર્દેશ્ય છે. અને એટલા માટે જે ખોટી કલ્પનાઓ આપણે મનમાં બાંધી લઈએ, એ બધી કલ્પનાઓને દૂર કરવા, ભ્રાંતિઓને દૂર કરવા માટે ભાષ્યકાર બહુ સુંદર અહીંયા વાત કરીને કહે છે, ન અગ્નિ આદિ દીપ્તિ. અગ્નિ આદિ, અગ્નિ વગેરે, અગ્નિ આદિ. દીપ્તિ એટલે જ્યોતિ, પ્રકાશ. અગ્નિ આદિ પ્રકાશવત, એના જેવો દીપ્તિ. આ આત્માનો પ્રકાશ છે એ અગ્નિ વગેરેના પ્રકાશ જેવો પ્રકાશ નથી. શું ફેર છે? આત્મજ્યોતિ અને આ પ્રકાશ, ભૌતિક પ્રકાશ, એ બંને વચ્ચે તફાવત શું? હવે બરાબર સમજો. આ બંને વચ્ચે શું તફાવત છે? તો કહે છે કે આધ્યાર એક જ વસ્તુ સમજી લો. અહીંયા જેવું તમે લાઇટ કરો, વીજળીનો પ્રકાશ આવે કે સૂર્યપ્રકાશ આવે, તો એક વસ્તુની ગેરહાજરી થઈ જાય, બાદ બાકી થઈ જાય, અંધકાર. એ ક્યારે અંધકારને પ્રકાશી ના શકે, એની મર્યાદા છે. સૂર્યપ્રકાશ વગેરે પ્રકાશ જેટલા છે એ અંધકારને પ્રકાશી ના શકે. જેવું સૂર્યપ્રકાશ આવે કે ચંદ્રપ્રકાશ આવે કે વીજળીનો પ્રકાશ આવે ને અંધકાર ભાગી જાય. એક દ્રષ્ટાંત ખબર છે ને કે લગ્નમાં વરરાજા, પહેલાના જમાનામાં રાત્રે લગ્ન થાય. રાત્રે કેમ થતા ખબર છે? એવું કે છે કે મોગલ રાજાઓ બહુ રાજ્ય કર્યું અને રાજાને ગમે તે રાણી. એટલે જ્યારે આ બધી જાન જતી હોય તો લૂંટારાઓને બહુ ત્રાસ રહે, અને જો જાન પરણીને પાછી જતી હોય તો પરણેલી સ્ત્રીને પણ ઉપાડી જાય આ રાજાઓ બધા. એવા બધા હતા લોકો. એટલે એ લોકોથી બચવા માટે રાત્રે જાન આવતી, રાત્રે બધા થતા. તો રાત્રે આવે, રાત્રે લગ્ન થતા હોય તો હવે બિચારો વરરાજા તો ક્યાં ઉતારો આપ્યો? ધર્મશાળામાં ઉતારો આપ્યો હોય. ગામને પાદરે ધર્મશાળા હોય, કારણ કે આટલા બધા લોકોને ઘરમાં ક્યાં રાખે? પોતાના જગ્યા ના હોય તો ધર્મશાળામાં ઉતારો આપ્યો હોય. અને ત્યાં ઇલેક્ટ્રિસિટી એ જમાનામાં હતી નહીં, એટલે ફાનસ, પેટ્રોમેક્સ ચાલતા હતા. તો લગ્ન થતા હતા. પછી ટાઈમ થયો, 12 વાગ્યાનું મુહૂર્ત હતું. એટલે પેલા વરરાજાને મંડપમાં લાવવાના હતા. તો કોઈને કહ્યું કે જા ભાઈ, છોકરાઓ ગામના હતા ને કીધું જા ભાઈ આ વરરાજાને લઈ આય. તો કે ક્યાં જવું? કે આ તો બધું અંદર, કેટલા પેટ્રોમેક્સ લે. પણ વરરાજા ક્યાં છે? તો કે વરરાજા જ્યાં અંધારું હશે ત્યાં વરરાજા હશે, જા. બાકી બધા તો મંડપમાં છે. વરરાજા ક્યાં છે?
અંધારામાં બેઠા છે. હવે એ પેટ્રોમેક્સ લઈને અડધો કલાકથી ફરે છે. મુહૂર્ત નજીક આવી ગયું પણ વરરાજા જડતા નથી. કેમ નથી જડતા? કે જ્યાં જાય ત્યાં પ્રકાશ. વરરાજા ક્યાં છે? અંધારામાં. એટલે વરરાજા પાસે ગયો ત્યાં તો પ્રકાશ થઈ ગયો. એટલે કે આ તો હોય જ નહીં, એ તો અંધારામાં બેઠા છે. તો પેટ્રોમેક્સ લઈને અંધારું શોધવા જાવ તો અંધારું મળે નહીં. અર્થાત આ ભૌતિક પ્રકાશ અને અંધકારને વિરોધ છે. જ્યાં ભૌતિક પ્રકાશ છે ત્યાં અંધકાર હોઈ શકે નહીં. પરંતુ અંધકારનું આપણને ભાન છે. બધા અંધકારને અનુભવે છે. અંધકાર કેવો છે જાણીએ છીએ. તો અંધકારને કેવી રીતે જાણો છો? આ સૂર્યપ્રકાશથી ન જાણી શકાય. હા, ન તદ ભાસતે સૂર્ય ન ચંદ્ર ન તારકમ નેમા વિદ્યુત. ત્યાં તો અંધકાર એનાથી પ્રકાશિત થતો જ નથી. તો કોના દ્વારા પ્રકાશિત થાય? જેના દ્વારા અંધકાર પ્રકાશિત થાય છે એ આ આત્મજ્યોતિ છે. એટલે અહીંયા કહે છે યત નિશી આંધ્યમ ભવતી. અંધકાર એટલે અંધકારનું ભાન જ ના થાય. જો આ આત્મજ્યોતિ ના હોય તો અંધકારનું ભાન ના થાય. તમે કહેશો કે આંખથી જણાય, પણ આંખની પાછળ મન છે. મનની પાછળ ચેતન કોનું છે? ચૈતન્ય જ્યોતિ આત્મા છે. જો આત્મા ચૈતન્ય જ્યોતિ એ આ ભૌતિક પ્રકાશ જેવો પ્રકાશ હોત તો અંધકારનું ભાન થાત નહીં, અંધકારનું જ્ઞાન થાત નહીં. તો રાત્રે અંધકારનો જ્ઞાતા ઉજાગર થાય નહીં, પણ અંધકારનો અનુભવ થાય છે, અંધકારનું જ્ઞાન થાય છે. અર્થાત આ ભૌતિક પ્રકાશ કરતાં આત્માનો પ્રકાશ જુદો છે. ભૌતિક પ્રકાશ અંધકારનો વિરોધી છે, આત્મજ્યોતિ અંધકારનો વિરોધી નથી. આટલી વાત અહીંયા જણાવવામાં આવી. તો ખાસ આ શ્લોક એટલા માટે મહત્વનો છે કે પ્રકાશ એટલે શું અને પ્રકાશ શબ્દ આત્માનું પ્રકાશ સ્વરૂપ હોવું એટલે કેવું, કયા પ્રકારનો પ્રકાશ છે એ અહીંયા સ્પષ્ટ કરાવવામાં આવ્યો છે. અને યાદ રાખવાનું કે આ બધું કોનું વર્ણન છે? આપણું. એટલે પોતાને શોધવાનું. તો આ શબ્દોના આધારે આત્મતત્વને ઓળખવાનો પ્રયત્ન કરવા માટે ભાષ્યકાર આવા શ્લોકો આપે છે. આગળ જઈએ. શ્લોક નંબર 23. દેહોહમિત્યયં મૂઢઃ દેહોહમિત્યયં મૂઢઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ મમાયમિત્યપી જ્ઞાત્વા મમાયમિત્યપી જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા ઘટદ્રષ્ટેવ સર્વદા દેહોહમિત્યયં મૂઢઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ મમાયમિત્યપી જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા. હવે એક બીજી સરસ વાત કરવામાં આવી. અહીંયા કહે છે દેહ અહમ ઇતિ અયમ મૂઢઃ ધૃત્વા તિષ્ઠતિ. ધૃત્વા એટલે ધારણ કરીને. ધારણ કરીને એટલે એમાં પકડ, બરાબરની પકડ પકડીને બેઠો છે. કોણ બેઠું છે? જીવાત્મા. શું? દેહ હું છું, દેહ અહમ. પછી શું કહે છે? અયમ અયમ દેહ અહમ ઇતિ મત્વા. આ દેહ હું છું એ પ્રમાણે ધૃત્વા બુદ્ધિ ધારણ કરીને, એટલે બુદ્ધિ દ્રઢ કરીને તિષ્ઠતિ બેઠેલો છે. કોણ? મૂઢ જન. મૂઢ જન એટલે મૂળ મનુષ્ય. કેટલા છે એવા મૂળ મનુષ્ય? જેટલા વેદાંત નથી સાંભળ્યું બધા, જેટલા વેદાંતમાં વિચારમાં પ્રવેશ નથી થયો એ બધા જ એવા છે. એટલે મેજોરિટી કોની થઈ ગઈ?
મેજોરિટી વિન્સ. લોકશાહીમાં શું છે, પણ અહીંયા મેજોરિટી વિન્સ ના હોય. જ્ઞાન એવું છે કે જ્ઞાન મેજોરિટીથી સત્ય કે અસત્ય સિદ્ધ નથી થતું. હા, જ્ઞાન જે છે એ સત્યના પાયા પર હોય, પ્રમાણભૂત, પ્રમાણ દ્વારા સત્ય કે અસત્ય સિદ્ધ થાય છે, મેજોરિટી દ્વારા નહીં. મેજોરિટી તો માને જ છે કે શરીર હું છું, અને આપણો આખો વ્યવહાર આના ઉપર છે. આપણા જીવનનો વિચાર કરીએ તો આપણે સાંભળવા છતાં, જાણવા છતાં પણ એમાંથી બહાર નથી નીકળી શકતા, કારણ કે ધૃત્વા તિષ્ઠતિ, ધારણ કરીને બેઠા છીએ, નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે, એટલું બધું દ્રઢ સંસ્કાર પડી ગયા છે કે એમાંથી વિચાર બહાર નીકળી વિચાર કરી શકતા નથી. હું વૃદ્ધ છું, હું રોગી છું, હું સ્ત્રી છું, હું ગૃહસ્થી છું, એની આસપાસના બધા વિચારો દેહને કેન્દ્રમાં રાખીને છે. હું દેહ છું તો હું સ્ત્રી છું, હું દેહ છું તો હું પુરુષ છું, હું દેહ છું તો હું વૃદ્ધ છું, હું દેહ છું તો હું યુવાન છું, હું દેહ છું તો હું રોગી છું. કયો દેહ હું છું? બાલ્યાવસ્થાનો દેહ હું છું, યુવાવસ્થાનો દેહ હું છું, વૃદ્ધાવસ્થાનો દેહ. કયો દેહ હું? દેહ તો પરિવર્તન પામ્યા જ કરે છે, તો હું પરિવર્તન પામનારી છું એવો વિચાર કદી કર્યો જ નથી. અને કેવું સમીકરણ છે આ હું, આ અને હું ને ઇક્વલ કેવી રીતે કરી શકાય? એટલે મૂળ કહ્યું છે, મૂળતાની તો કઈ હદ જ નથી. એટલે મેં કહું કે યુનિવર્સલ એરર છે. મોટા ભાગના લોકોને સમજાતું જ નથી કે મોટું બ્લન્ડર કરી રહ્યા છે. તો આ હું છું એવી રીતે મોટા ભાગના લોકો બેઠેલા છે. અને આ હું આપણે ક્યારે અનુભવે છે? જો આ એટલે આ શરીર જેના દ્વારા વ્યવહાર કરીએ છીએ. શરીરની ઉપસ્થિતિ ક્યારે હોય છે? આપણે 3 અવસ્થાનો વિચાર કરવા જઈએ તો પણ સમજાય કે શરીર માત્ર એક જ અવસ્થામાં આપણે એનો ઉપયોગ કરીએ, જાગ્રત અવસ્થામાં. તો જાગ્રત અવસ્થાની અંદર આ શરીર વિષય તરીકે અનુભવાય છે. આ શરીર હવે વૃદ્ધ થયું, આ શરીર હવે કામનું રહ્યું નથી. આ શરીરમાં હવે આપણે બોલતા જોઈએ છીએ, કેટલી વાર બોલીએ, આ શરીરમાં હવે તાકાત નથી, આ શરીર હવે વૃદ્ધ થયું, આ શરીર કેટલું ચાલશે ખબર નથી. કેટલા વૃદ્ધોને તમે આ વાક્યો સાંભળ્યા હશે. તો આ અને હું કેવી રીતે ભેગા થઈ ગયા? અને એ માત્ર જાગ્રત અવસ્થામાં છે. પછી સ્વપ્નમાં જઈએ ત્યારે આ શરીરને બાજુ પર મૂકી દઈએ છીએ અને નવા જગતમાં જઈએ છીએ. વી એન્જોય અવર ડ્રીમ વર્લ્ડ. અને આ શરીર પથારીમાં. સુષુપ્તિમાં જાઓ ત્યારે પણ આ શરીરનો ઉપયોગ નથી કરતા. તો જાગ્રતમાં આવીએ ત્યારે શું કરીએ છીએ? જેમ આપણે બાથરૂમમાંથી બહાર નીકળીએ ને પેલા કપડાં પહેરી લઈએ ને, બસ એમ પથારીમાંથી ઉઠતા પહેલા કપડાં પહેરી લઈએ છીએ. કયા કપડાં? સ્થૂળ શરીરના. આ શરીરને પહેરી લઈએ છીએ, પણ પહેરી લીધા પછી છે ને આ કપડું છે એવું ભૂલાઈ જાય છે. ભગવાને કહ્યું વાસાંસી જીર્ણાની યથાવ્યાય, પણ કપડું છે એવું ભૂલી જઈએ છીએ. કેમ એવું થાય છે ખબર છે? સાધનનો જ્યારે આપણે ઉપયોગ કરવા માંડીએ, જે વસ્તુનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે એ સાધન છે એ સાધન રહેતું નથી. દાખલા તરીકે ચશ્મા જેને વર્ષોથી હોય અને પહેરવાની ટેવ પડી ગઈ હોય, અને કોઈ દિવસ એવું થાય કે ચશ્મા હું નથી. હા, એ ચશ્માને પોતે એક જ થઈ ગયા હોય. ક્યારે પ્રોબ્લેમ ખબર પડે? જ્યારે તૂટી જાય, જ્યારે નંબર બદલાઈ જાય કે તૂટી જાય, ત્યાં સુધી ખબર ના પડે કે આ મારું સાધન છે. અને ચલો ચશ્મા માટે તો ત્યારેય ખબર પડે, પણ આ આંખ છે ને એ તો તૂટી જાય, ફૂટી જાય, મોતિયો આવે, ગમે તે થાય તોય ખબર નથી પડતી કે આ સાધન છે. અંતઃકરણ, કરણ એ સાધન, ઉપકરણ વિજ્ઞાનમાં આપણે કહીએ ને ઉપકરણ, સાધન મીન્સ. તો અંતઃકરણ સાધન છે, સૂક્ષ્મ શરીર સાધન છે, દેહ પણ સાધન છે, વ્યવહાર કરવા માટેનું સાધન છે. પણ સવારમાં જેવે આપણે એને પહેરી લઈએ, વાપરવા માંડીએ છીએ, એનો ઉપયોગ કરવા માંડીએ છીએ, ત્યારે વિષય તરીકે એને આપણે ભૂલી જઈએ છીએ અને હું રૂપે, વિષય રૂપે એનો સ્વીકાર કરી લઈએ છીએ.
એટલા માટે આપણી આંખ ખોલવા માટે આ શ્લોક અહીંયા કહેવામાં આવ્યો છે. એની થોડી વિશેષ ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.